केड़े रे कटारी अंगे जमर पीरा हाथ में सिहोरी तलवार हाथ में सिहोरी तलवार केड़े रे कटारी अंगे जमर पीरा किया होई मेरा नाम कई कई नगरी नो हो तो राजी केवाऊं बेरोसी होई मेरा नाम मारवाड़ नगरी नो हो तो राजी केवाऊं आज प्रधान वीना ना राजा सुनारे लागे सुना राजे ने दरबार प्रधान वीना ना राजा सुनारे लागे आज राजा बोलावे प्रधान आवजो राजे ने दरबार राजा पड़ा तुम्हारा नाम राजा रे बोलावे प्रधान आवजो रे राजा रे बोलावे प्रधान आविया रे जब राजा ने दरबार रंग सूरे भैया काम राजा बोलावे प्रधान आविया रे अरे महाराज અત્યારે પ્રધાનજી ના બોલાવવાનું કારણ શું છે? અરે પ્રધાનજી જી મહારાજ સૌથી પહેલા તો બતાવો કે મારવાનું રાજ કેવી રીતે ચાલી રહ્યું છે? અરે તમારા જેવા રાજાનો મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને સી વાતની ખામી પણ હોય. અરે શાબાશ પ્રધાનજી કેવી રીતે ચાલવું જોઈએ? અરે કેવી રીતે ચાલશે? અરે પ્રધાનજી જી મહારાજ મારી બેન સુરભી હા જે અત્યારે ઉંમર લાયક થઈ ચૂકી છે એના માટે કોઈ સારો એવો મુહૂર્ત શોધો. જય તમારી આજ્ઞા. અરે પ્રધાનજી જી મહારાજ હું અત્યારે નિંદ્રાને આધીન થાઉં છું મારી રજા સિવાય મારા રાજની અંદર કોઈ પ્રવેશ ન થવો જોઈએ. અરે ચકલું પણ ન ફરકે. રાજમાં કોણ હાજર? રાજમાં પ્રધાનજી હાજર છે. અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે તમારો તેમનો મિત્ર તેમને મળવાની રજા માંગે છે. અરે મહારાજ લોહણગઢનો રાજા છબીલો તમારો મિત્ર અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી જી મહારાજ લોણગઢનો લૂંટારો છબીલો તો મારો જૂનો મિત્ર છે. મિત્ર માટે રજા લેવાની ના હોય મારા મિત્રને રાજી ખુશીથી અંદર લઈ આવો. જેવી તમારી આજ્ઞા. આવો છબીલા રાય આવો. અરે પ્રધાનજી આજ લોણગઢનો લૂંટારો છબીલો મારો મહેમાન બનીને આવ્યો છે. મારા રાજની અંદર કાવા કશુંબા મીઠા કરાવો અને નૃત્ય કરવા વાળીને પણ બોલાવો. જેવી તમારી આજ્ઞા. હાલ પણ આ તો કોટે જોને મોર ટુક્યા અને વાલા વાદળ ચમકી જોને બે પણ મારા રુજાને આરાનો હાંભરો હરે રે જોને આવીને આરુડી હેજી ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. વાહ પસરા વાહ.
ભૈરવસિંહ, હું તને એક વાત પૂછવા માંગુ છું. પૂછો છબીલા રાય, શું પૂછવા માંગો છો? અરે ભાઈ ભૈરવસિંહ, હું ને મારો પ્રધાન જ્યારે તારા રાજ્યની અંદર પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તું ને તારો પ્રધાન કઈ વાતની ચર્ચા કરી રહ્યા હતા. અરે છબીલા રાય, એ તો મારી અંગત વાત હતી. અરે ભાઈ ભૈરવસિંહ, એ અંગત વાત આ તારો મિત્ર છબીલો જાણી શકે કે કેમ? તો સાંભળ છબીલા, કે મારી અંગત વાત એ હતી કે મારી બેન સુરભી જે અત્યારે ઉંમર લાયક થઈ ચૂકી છે, એના માટે એવા સારા એવા મુર્દાની વાત કરતા હતા છબીલા. અરે ભાઈ ભૈરવસિંહ, જો તારી બેન સુરભી ઉંમર લાયક થઈ ગઈ હોય તો છબીલો પણ ઉંમર લાયક થઈ ગયો છે, તે માટે તારી બેન નો મારા હાથમાં સોંપીશ કે કેમ? અરે છબીલા, તું મારો મિત્ર ખરો, પણ મારી બેન નો હાથો તારા હાથમાં ક્યારેય નહીં આપું. અરે ભૈરવસિંહ, એ પણ એકવાર સમજાવું છું કે તારી બેન નો હાથ મારા હાથમાં આપીશ કે કેમ? અરે છબીલા, હજી એક વાર સમજાવું છું કે મારું રાજ્ય છોડીને પાછો ચાલ્યો જા, નહીંતર આનું પરિણામ તને સારું નહીં આવે. અરે જો મર્દ હોય તો તું પણ થઈ જા હોશિયાર. તો થઈ જાવ હોશિયાર. રાજ્ય તરફ પાછો ખસેડી દીધો. મારી રજા સિવાય મારા રાજ્ય અંદર કોઈ પ્રવેશ ન થવું જોઈએ. અરે ન થાય મહારાજ, ન થાય કોઈ પ્રવેશ. રાજ્યમાં કોણ હાજર છે? રાજ્યમાં પ્રધાનજી હાજર છે. અરે પ્રધાનજી, ભાઈ ભૈરવસિંહ ને કહો કે બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. જય બેનની આજ્ઞા. અરે મહારાજ, આપણી બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, જી મહારાજ. બેન માટે તો ભાઈના દ્વાર કાયમ માટે ખુલ્લા હોય. મારી બેનને રજા લેવાની ના હોય, મારી બેનને રાજી ખુશીથી અંદર લઈ આવો. જેવી તમારી આજ્ઞા. આવો બેન આવો. અરે આવ બેન સુરભી, આવ. અત્યારે તારા ભાઈના રાજ દરબારમાં એકાએક આવવાનું કારણ શું છે મારી બેન? હા મારા વીરા, અત્યારે મારે દ્વારકાની જાત્રાએ જવું છે મારા વીરા, એટલા માટે મારી સાથે બે સિપાહીઓ મોકલો કે જેથી કરીને રસ્તા ઉપર મારે કોઈ વિઘ્ન ન પડે મારા વીરા. જેવી બેનની આજ્ઞા. અરે વાલા પ્રધાનજી, જી બાપુ. રાજમાંથી સારા એવા બે સિપાહીને બોલાવો. રજા માથે ગયા લાગે છે. એવું લાગે પગાર બાકી રહી ગયો તેનું વહીવટ થયો નથી, નીકળી ગયા લાગે છે. હાજર છે. પગાર નતો થયો તો વયા ગયા કોણ જાણે. છે આ જે નિવૃત્ત માણસ છે બાપુ, આ સાવ આ હાલ છે તા નહીં લગભગ તળતે હોતી. અરે બેન સુરભી, હા મારા વીરા, દ્વારકાની જાત્રાએ જાતા પહેલા મારી એક વાત સાંભળતી જા કે લોહણગઢના લુટારા છબીલા સાથે આપણે થોડાક મંદુક થયા છે. લોહણગઢના પાદરમાં બે તારા વેલના સાચીને હાકજે. ભલે મારા વીરા. કે આજે શણઘારો બેની ના વેલડા રે, કે આજે શણઘારો બેની બાના વેલડા રે, બેની બાજા તરાય જાય, બેની બાજા તરાય જાય, શણઘારો બેની ના વેલડા રે.
કેળે રે કટારી અંગે જમલ રાજકાને કુંડળ માથે મુગટ શોભે આત્મા દારી છે સમજે આત્મા દારી છે સમજે કાને કુંડળ માથે મુગટ શોભે કઈ કઈ નગરી નો હું તો રાજવીર કહેવાયો જબિલ્લા હોય મેરા નામ જબિલ્લા હોય મેરા નામ મેરા નામ હોય મેરા નામ હોય મેરા નામ લોહણગઢ નગરી નો હું તો આજે પર ધારવી નલ્લા રાજ્ય સુનનાર લાગે પર ધાર્મી નાના રાજ્ય સુનાર લાગે આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે તો રાજને દરબારે આવજો આપણા દરબાર રાજા બોલાવે પ્રધાન આવજો રે અરે મહારાજ અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ? અરે પ્રધાનજી સૌપ્રથમ તો મને જણાવો કે માળવાલગઢનું રાજ્ય મારું કઈ રીતે ચાલી રહ્યું છે? અરે મહારાજ, તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજના હકને સી વાતની ખામી હોય? અરે શાબાશ પ્રધાનજી, તેવી રીતે જ ચાલવું જોઈએ. તેવી રીતે જ ચાલશે. અરે પ્રધાનજી, કોઈ નવા સમાચાર હોય તો મને જણાવો. અરે મહારાજ, ભૈરવસિંહની બેન સુરભી જે જાવતરા જવા નીકળી છે તેના વેલડા આપણા ગાદરમાંથી જ નીકળવાના છે. અરે શાબાશ પ્રધાનજી, એ ભૈરવસિંહ હરે તો મારે હમણાં જ બેન બંધાણા છે, તો ચાલો તેની બેનને જઈને લૂંટી લઈએ. ભલે મહારાજ. અરે પ્રધાનજી, આપણા ઘોડલા તૈયાર કરો. આપણા ઘોડીલા તૈયાર જ છે. અરે પ્રધાનજી, લોહારગઢનું પાદર આવી ચૂક્યું છે, એટલા માટે આપણું વેલડું સંભાળી નાખજો. કારણ કે મારા ભાઈ ભૈરવસિંહે કહ્યું હતું કે લોહારગઢના છબિલારે આપણે હમણાં મનદુખ થયા છે, એટલા માટે આપણું વેલડું સંભાળી નાખજો મારા વીરા. હાલો હાલો. અરે પ્રધાનજી, જેને તપાસ કરો કે આ વેલણું કેનું છે. અરે મહારાજા, આ વેલડું તો ભૈરવસિંહના બેનનું છે. અરે બડા, તારી પાસે જેટલો માલ હોય તેટલો હાજર કર, નહીતર તારા જીવને જોખમ છે, અહીંયા બચાવનાર તને કોઈ નથી. અરે છબીલા રાય, રાજ રસ્તે સરકાર રસ્તે કોઈ નાનું કોઈ મોટું દ્વારકાની જાત્રાએ જતો હોય એમને લૂંટવાના કોઈ સારા પરિણામ નહીં મળે છબીલા. અરે પરિણામની ચિંતા છબીલો ક્યાંય કરતો નથી. તારી પાસે જેટલો માલ હોય તેટલો હાજર કર, નહીતર તારા જીવને જોખમ છે. અરે છબીલા રાય, એક અબળા નારી લૂંટવી સહેલી વાત છે, પણ તારી તલસી તલવારનું પાણી કોઈ મર્દ પાસે જઈ બતાવ તો જ તું મર્દ કહેવાશે. અરે મર્દની મર્દાનગી જોવી હોય તો મોકલજે તારા ભાઈને લોહારગઢના પાથરે. છબીલો જ્યાં એની વાટ જોતો છે, અત્યારે તારી પાસે જે માલ હોય તેટલો હાજર કર. અરે સિપાહીઓ, આ લોહાણગઢના લશ્કરને આપણે ભૂગી વળી એમ છે નહીં, એટલા માટે એમને બધો માલ સોપરત કરો. અરે પ્રધાનજી, સર્વે માલ લૂંટીને હાજર કરો.
તો ચાલ લોહાણગઢના છબીલાએ આડા ટોટા બાંધી અને મને લૂંટી તો લીધી એ વાત મારા મોટા ભાઈને ખબર નથી. મારા મોટા ભાઈ રંગ મહેલની અંદર સૂતા છે તો મારા સપના રૂપે મારા દિલની વાત કરું. હરે એવા વીરા રે સુતા છે રંગ મેલામાં રે. હરે એવા વીરા રે સુતા છે રંગ મેલામાં રે. એ સપના જાજો માં જમરાત, સપના જાજો માં જમરાત. વીરા રે સુતા છે રંગ મેલામાં રે. હરે બેનાણી રે લૂંટાણી લોહારગઢના પાદરમાં. હરે એ લૂંટો મારો સોણે જોને શણગાર, લૂંટો મારો સર્વે જોને બધવા હાલ. લોહારગઢના છબીલે આડા ટોટા બાંધ્યા મારા વીર. હરે વાજાજે ને હર ખેરે વીરા હું જાતો રામ જાઉં. એવા તે આયા વીર લાલા જોને વેરાવા છે. આયા વીર લાલા જોને વેરાજે ને હર ઘેરે વીરા હું જાતો રામ જાઉં. હારે એવા કોને રે એ દુભાઈ બાપેની તારા દિલને રે આજે. હરે એવા ઝેરના રે કટોરા વીરા તારી બેનાડી ગોરે. એ કોને કર્યો છે કાળો કેર કોણે આવું કર્યો છે કાળો કેર. ઘોડી લો એ મુકુરે એ વનમાં ઝૂલતો રે. હરે એવા ઝેરના રે કટોરા વીરા તારી બેનાડી ગોરે. હરે એવા ચીરોના એ કટોરા બેની તારા ઊંધા રે વાળું. હરે એવા લોહારગઢના છબીલે આડા ટોટા બાંધ્યા મારા વીર. એ તારી વારે આવ્યા ભેરવસી રે માય, તારી વારે આવ્યા આ મારી જાયા વીર. જોજો મેરે એ બેની બાઈ તું હારશો નહીં. અરે બેન સુરભી, આમ અચાનક એકાએક અઘોર જંગલની અંદર તારા ભાઈને બોલાવવાનું કારણ શું છે મારી બેન? લોહારગઢના છબીલે આડા ટોટા બાંધીને મને લૂંટી લીધી મારા વીરા. સાચું રે એ બોલો તો બેની તમને સોન લે મઢાવી દઉં, અને જૂઠું રે એ બોલો તો આજ વીરલાલની આણ રે હાય બેની બા. અને જૂઠું રે એ બોલો તો
તો રે મારો સોણે જોને અરે બેન સુરભી તમે આપણે રંગમેલ તરફ ચાલતા થાઓ લૂટેલો માલ લઈને હમણાં જ તમારી પાછળ આવું છું અરે નાના મારા વીરા લોહાણગઢનું લશ્કર બહુ મોટું છે તમને એકલા જવા દેતા મારો જીવ ના હાલે મારા બાંધવ અરે બેન સુરભી અરે સોગન છે મને માં ભવાનીના અરે સોગન છે મને માં ભવાનીના જો આજ લૂટેલો માલ લઈને તારી પાછળ લાવું તો તારો વીર કેવી રીતે કહેવાઉં ભલે મારા વીરા અરે પ્રધાનજી હા બાપુ આપણા ઘોડીલા તૈયાર કરો તૈયાર જ છે આપણા ઘોડીલા છબીલાની બેનને લૂંટીને તો લઈ આવ્યા હવે મહારાજા સિવાય રાજની અંદર પરિંદો પણ ના ફરકવો જોઈએ અરે છબીલા આ કોઈ કાવા કંજુબા મીઠા કરવાનો સમય નથી મારી બેનનો લૂટેલો માલ મને હાજર કર છબીલો માલ લૂંટીને જ આવે છે અને લૂંટેલો માલ ક્યારે કોઈને પાછો આપતો જ નથી અરે છબીલા માલ માટે તો તારે માથા આપવા પડશે એનો માથા પર તેના જ આવશે એનો સમય જ બતાવશે અને જો મત હોય તો થઈ જાવ હોશિયાર થઈ જાવ હોશિયાર અરે પ્રધાનજી આપણું રાજ ન જવું જોઈએ પ્રધાનજી આપણું પર રાજ્યને જવું જોઈએ અરે છબીલા પ્રધાનને હરાવીને કઈ વિજય નથી કહેવાતો વિજય થવું તો થઈ જાવ હોશિયાર તો તું પણ થઈ જાવ હોશિયાર મોઢે ધરી છે મૂછ મોઢે ધરી છે મૂછ મૂછમાં નથી પાણી હાથે ધરી શમશેર તેથી વાપરી નથી જાણી અરે પાટું મારું બજારમાં અરે મેરોની પાટું મારું બજારમાં તો ધરતી ધમધમ થાય તારા જેવો ફેરવશી તો છબીલાના ભગમાં આવી જાય અરે દયાના રાખજે દિલમાં દયાના રાખજે દિલમાં કે મુજને એકલો સમજી જાણી માપી શકતો માપી લે જા ફેરવસીના કાંડા કેરા પાણી અરે મોઢે ધરી છે મૂછ મૂછમાં નથી પાણી અરે મોઢે ધરી છે મૂછ મૂછમાં નથી પાણી હાથે ધરી સમજે અરે ફેરવશી તે તું આપણી નથી જાણી અરે માલ પર હોય મેદાનમાં છબીલા સૌ કોઈ લઈ જાય આ તો કાંડા તળા ખેલ છે જે જીતે તે લઈ જાય અરે શિગો પડા મુજે નામલો અરે શિગો પડા મુજે નામલો જબરાન ભૂમિ કે અંદર મલગડીમાં પહોંચાડી દો યુવરાજ પાસે યુવરાજ આવતો દેખાય છે અરે સિંહના શિકારમાં છબીલા ટેકલાવાનો સોર છે તારા જેવા યુદ્ધમાં ફેરોશી બહુ વરખાય છે તમારે હોય તો થઈ જાવ હોશિયાર તો થઈ જાવ હોશિયાર
હાલો અરે મારા વીરા, આ તને શું થઈ ગયું મારા વીરા? એક જવાબ દે. આજે સરખી ને સાહેલી મને મેણા બોલશે મારા વીરા. અને તને ના પાડી હતી ને કે લોહાણનું લશ્કર બહુ મોટું છે, તમને એકલા જવા દેતા મારો જીવ ના લે મારા વીરા, પણ છતાંય તમે માયના નહીં મારા વીરા. એક જવાબ દે. આજ સરખી ને સાહેલી મને મેણા બોલશે મારા વીરા. એક વાર એ બોલો મળી જાય વીર, એક વાર બોલો ફેરવશે મારા ભાઈ બેન રે બોલાવે વીર, મારો બોલાતો નથી. પહલી રે આવે ને વીરો, મને સાંભળશે મારા વીર. અરે મારા વીરા, આજે પહલીના દાડા આવે અને પોતપોતાની બેન એના ભાઈને પહલીના દોરા બાંધે છે. તારા વિના હું દોરા કેને બાંધીશ મારા વીરા? એક જવાબ દે. એ રહી ગઈ મને પહલીઓની જોને, હા મારે ગઈ મને પહલીની જોને. મને સાંભળશે મારા વીર. જેના નાનપણમાં માવતર મને હરે રે
નથી એવા કાંદો તારા આયલા ગયા અરે રે કંજાર. પાડીને તો ભાવો પાડીને તો ભાવો જંગલનો ઢોબી હું તો ગાંજાનો ભોગી નિરંજન ચાલ અગર જંગલની માલિપા કોઈ રુદ્રનો અવાજ આવી રહ્યો છે તો ચાલ જઈને તેની તપાસ કરું. અરે રુદ્ર અત્યારે અગર જંગલની માલિપા રુદન કરવાનું કારણ શું છે? અરે ગુરુદેવ ગુરુદેવના ચરણોમાં બેન સુરભીના નમસ્કાર ગુરુદેવ. અરે ગુરુદેવ અત્યારે આટલું રુદન કરવાનું તો એક જ કારણ હતું ગુરુદેવ. અત્યારે આજ મારી વારે આવતા જ મારો ભાઈ કામ આવી ગયો છે ગુરુદેવ, એટલા માટે હું આટલું રુદન કરી રહી હતી. અરે આપણા હજી તને ખબર નથી આ બાવળી નાથનું અગર જંગલ છે. હા ગુરુદેવ. અને આ અગર જંગલની અંતમાં મનુષ્ય તો શું પણ પશુ પક્ષી પણ મૃત્યુ નથી પામતો આપણા. હા ગુરુદેવ. તે માટે તું જે માર્ગે આવી તે માર્ગે ચાલતી થઈ જા. જય ગુરુદેવની આજ્ઞા. તો ચાલ ઓલી અબડાનું વચન આપી ચૂક્યો છું કે એના ભાઈને સજીવન કરવો પડશે. અલાખ નિરંજન હે અલૌકિક આત્મા, હે જોગી મહારાજ, આપ કોણ છો? બસ હું જંગલનો જોગી અને ગાંજાનો ભોગી બાવો બાળી નાથ છું બરાબર. હે જોગી મહારાજ, આ અઘોર જંગલની અંદર મને એકાએક સજીવન કરવાનું કારણ શું છે? અરે બળક તને હજી ખબર નથી આ વાવ બાળી નાથનો અગર જંગલ છે અને આ અગર જંગલની અંદરમાં મનુષ્ય તો શું પણ પશુ પક્ષી પણ નથી મૃત્યુ પામતું બળક. તે માટે મેં તને સજીવન કર્યો છે. તો ગુરુદેવના ચરણમાં ભૈરવસિંહના નમસ્કાર. અરે બળક તારો ગુરુ કઈ રીતના બળક? અરે ગુરુદેવ, આ અઘોર જંગલની અંદર હું મૃત્યુ પામ્યો હતો, આપે મને સજીવન કર્યો. મેં મારા મનોમન તમને ગુરુ ધારણ કર્યા છે જોગી મહારાજ. અરે બળક જો તે મને મનોમન ગુરુ ધારણ કર્યો હોય બળક તો માંગ આ જંગલનો જોગી બાવો બાળી નાથ આજ તારી સામે ઊભો છે બળક. જે જોતું હોય તે માગી લે. હે ગુરુદેવ, તો મને 3 વચન આપો. તથાસ્તુ બળક. પહેલું વચન, ભૈરવસિંહ માંથી ભૈરવ નામનો રાક્ષસ થઈ જાઓ. તથાસ્તુ બળક. બીજું વચન, સબીલા ગુરુનો નામો નિશાન ના રહેવા દો. તથાસ્તુ બળક. ત્રીજું વચન, 12 ગાઉની ધરતી ઉપર મનુષ્ય તો શું પશુ પક્ષીનો નામો નિશાન ના રહેવા દઉં. તથાસ્તુ બળક. ચાલ 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 મારો ભાઈ જાગી જા મારો ભાઈ.
ધર્મનો માર્ગ છોડી અને અધર્મના માર્ગે હાલીશ ત્યારે મારા બીજા શિષ્ય નાથે તારું મૃત્યુ થશે એ પણ આ બાવા બાળીનાથનું વચન છે તો બાળીનાથનો બાવો હું તો બાળીનાથનો બાવો ભૈરવનો ગુરુ હું તો જંગલનો ભોગી ગાગાનો ભોગી હું તો ગાગાનો ભોગી અમારા કાઠિયાવાડમાં કોકની આન તું તો ભૂલો પડી જા ભગવાન એ ખાને ચાલે મોખેરો બેમાન તો તને ચલ ગે ભોલા શ્યામલા કટજનો ગિરનાર હે કોણ દેના હાવજલા ઓ હે નવરે હે એના નામ રે હે અમે ગોવાડી જા રે હે પોકરાણ ગરના અમે ગોવાડી જા રે પોકરાણ ગરના બકરા ચારી ચારી થાયકો હવે રૂપલાન બોલાવું જોઈએ એમાં કઈ કરે તો બાબુ હરે જાજ રત નો રે બોલાવે રૂપલા આવો જય રે હરે જાજ રત નો રે બોલાવે રૂપલા આવો જય
કામ મોટા ભાઈ બોલાવે નાનો ભાઈ આવ્યો રે. એ રામ રામ ભાઈ રામ રામ. રામ 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 રામ. કેમ છે ભાઈ? ભાઈ મજા મજા. ક્યાં હતો ભાઈ તું આજ? અરે એ ભાઈ કાંઈ ટેકરીઓમાં ને હાવ નદીઓનું નાલામાં રખડીને થાક્યો અને તને યાદ કર્યો થાકી ગયો ને તઈ કે હવે ભાઈને બોલાવા દે નકર તો હાવ હાડકા મહાણી વેજા હે ભાઈ. અરે ભાઈ અટાણે બોલાવવાનું કારણ ઈ તો કે મને. અરે ભાઈ જો ઘેટાન બકડા ચારીને થાકી ગયો મારે જવાનું? તો હવે કોણ જાય? હું તો હું ના જાઉં હો. ગયો ભાઈ. એ હું જાઉં નહીં. હવે ઓલો છોકરો તારો ભેગો હતો એ ગયો ક્યાં? ઈ તો કે એ હું ખબર કેમનો વયો ગયો પૂછ્યા વગરનું ક્યાંક ભાગી જાય તું કરવાનું. એને બોલાવવાનું મારે. તો તારે જ બોલાવવાનું થાય ને તો તારું જ માને છે. મારું માયનો કોઈ દી તઈ તો બગડીને ધૂળ થયો. ત્યાં બગાડ ધૂળ કર્યો. મારા ભેગો હોય તો આમ ના હોય. હવે તારા- ભાઈ, તારા જાત છે તારા એને બધા. બોલાવું, એને ઘેટા બકરા મોકલું. બોલાય અરે આજ રૂપાલો રે બોલાવે ગીગલા આવો રે રે. રે આવો રે હરે દીના રે રણમેલી આવો રે તે તારીઓની રે મોજારી કાકા રે બોલાવે ભત્રીજા આવો રે રે. હા મારો દીકરો હા. એ આવ્યો કાકો રે બોલાવે ભત્રીજો આવ્યો રે. કાકા કેમ છો? એ રામ રામ કાકા રામ રામ. રામ 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 કાકા. ક્યાં તું રખડા બેટા? ક્યાં ભાગી ગયેલા? કાકી આવ્યા પછી અત્યારે છે દેખાણા. અરે અહીંયા જ છું. તું વયો ગયો તો તને આ પૈણાવ્યા પછી તું તો દેખાણો જ નથી. તમે નથી દેખાણા. કાકી આવી ગયા પછી ગાયબ થઈ ગયા. તો ઓલી કઈના ટેકવારી લેવા થઈ. ઈ લઈ આવ્યા તો વાત સાચી. એ વહી ગઈ ભાઈ. અવાજ કરજો કાકા. તઈ જ ભત્રીજાને યાદ કર્યો છે એમ મેં ને? યાદ કરવો પડે ને. બોલો બોલો શું કામ પડ્યું મારું? હવે તારે માલ ઢોલમાં જવાનું છે. ઈ તો હું નહીં જ જાઉં. અરે હાય એને માં જેવો જ થયો હો. એક તને વાંધો હું ઈ તો કે મને. ઘણો વાંધો છે હો કાકા. કઈક વાંધો કે હોય તો કે તો ખબર પડે ને. કેમ ખબર પડે? તાર બાપ તો મને કઈ કેતો નથી. કહું કાકા હું વાંધો છે મને? કે કાકા કે કે ગાવલડી ચારવાને લઈ જાઉં રૂપા કાકા. ગાવલડી ચારવાને લઈ જાઉં. હે ગોવળિયા મેળા મારે રૂપા કાકા. ગોવળિયા મેળા રે મારે. રબારી નો ગીગલો રે વાંઢો. આને આજ વાંધો છે. એ ભાઈ આના 20 વર્ષ થયા લગ્ન કર્યા ને આના જ નથી વાયરા તે. એને પૂછી લે કામ કરવાની તેવડ છે. આદિ ઉદી હતો ક્યાં? આદી ઉદી ઢોર જ ચાયરાય કે અમે કોઈ બારે કાઢ્યા. હવે તારા ઢોર ચાલ્યા. આણા વારવા જાવું એટલે તને બોલાવ્યો હોય. બે ભાઈ બે વાર કરીને બેઠા છે. કર્ણાટક થી લઈ આવ્યા ને ગોધરા થી લઈ આવ્યા તોય ધરાતા નથી. આ છોકરાનો તો કઈક વિચાર કરો. ભાગ્યું જાય ડોહ્યું. આ છોકરાને વિચાર્યું નહીં તો અહીંયા ભેગા થયા આપણે. આ તો ઘરે જ પડે એટલો વિચાર જ ને પછી. હવે તું છે ને માલ ઢોરમાં જા. હું તારા આપો બે
તારા બહુ નાના વારી આવી વાપરવા દ્યો તો જામ ઓને દિયો ભાઈ કઈ છે મારી પાસે કઈ રહ્યું નથી હો હવે જો મારા આગળ દહ્યું હે જોતું હોય તો લઈ લઈએ એ એક એક દોસ્યું આપે તારો કાકો એક એક બબેરે નદિયા આપે તારો યાપો બબેરે નદિયા આપે હવે તો જા હવે અરે ભાઈ બોલ બોલ ભાઈ આને તો મોકલી દીધો હવે તું મને 10 વાગે ઉઠાડજે બરાબર પછી આપણે બે જાઉં 10 વાગે પાકું અરે પણ હું પાકું તો જાવું તો કઈ ઉઠાડી તું મને ઈ તો કે એ 10 વાગે ઉઠાડી સૂરજ ભાણ ઉગે લે ભાઈ 10 વાગે ના જવાય સવારના વહેલું નીકળવું પડે આપણે તને ખબર નથી કે આપણા મહારાજા પેટના વાંજિયાથી જો સારું કામ કરવા જતા હોય તો એ સામે મળે તો અપશુકન કહેવાય એટલા માટે આપણે આપણા ગીગલાને બહુ નાના વારવા જવા છે જો એ સામા મળ્યા મોર આપણે નીકળી જાય જો સામે મળશે તો અપશુકન કરાય ભાઈ તો એ પ્રમાણે મને 4 વાગે વહેલો ઉઠાડજે હાલો એ આનલા વરવાને હાયલા ગોવાડિયા આનલા વરવાને હાયલા એ આનલા વાદવા હાયલા ગોવાડિયા આનલા વાદવા હાયલા સામેથી મારિયા યજમલ રાજા આવરા તું હારે મારે કેડે રે કટારી અંગે જમારા
નગરીનો હું તો રાજવીર કહેવાઉં.
અરે મહારાજ કોઈ દિવસ નહીં, આજ પ્રધાનને શું કામ પડ્યા? હા વાલા પ્રધાનજી, જી મહારાજ. આજ આપણે ઘણો સમય થઈ ગયો છે, ગામ સભા નથી યોજી, તો ચાલો આજે આપણે ઘોડીલા તૈયાર કરો, ગામ સભા ભરી અને પ્રજાઓને વાતચીત સાંભળીએ. દેવી મહારાજ તમારી યાદના. અરે મહારાજ આપણા ઘોડીલા તૈયાર જ છે. એ ભાઈ હાલો બોલ હાલ બોલ. હાલ મોડું થઈ ગયું હો. હા 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 હા. એ આણલા વારવા હાયલા ગોવાળિયા, આણલા વારવા ને હાયલા રે. એ સામેથી બાળિયા અજમલ રાજા, અવળા સુકન ગાયા રે. અરે વાલા પ્રધાનજી, જી મહારાજ. આજે આપણે ગ્રામ સભા ભરવા જઈએ છીએ, તો સામેથી ખેડો ભાઈઓ સામાવડિયા તો આપણે જોઈ અરે કેમ પાછા વળ્યા, ત્યાં જઈને એની તપાસ કરાવો. દેવી મહારાજ તમારી યાદના. અરે ગોવળભાઈ, મને અને મારા મહારાજને જોઈને કેમ પાછા ફર્યા? હા અમથા, અરે મહારાજ તે ગોવળભાઈ કેમ કહે છે કે પાછા જ ફર્યા? અરે પ્રધાનજી, જી મહારાજ. ફરી પાછા જઈને પૂછો, એ રાઈ કહું જૂઠું બોલે છે. અરે ગોવળભાઈ જે વાત હોય તે સત્ય બોલો. એ ચકમક કાકરી ભોયલા વરદાન ભાઈ, ચકમક કાકરી ભોયલા. ચકમક કાકરી તમારી પાસે, ચકમક કાકરી રે પાસે. હાથ તેરી લાકડી ભોયલા વરદાન ભાઈ, હાથ તેરી લાકડી ભોયલા. હાથ કરી લાકડી તમારી પાસે, હાથ કરી લાકડી રે પાસે. અરે પ્રધાનજી, આટલી વસ્તુ ભોયલા તે માટે પાછા ભર્યા. અરે મહારાજ ગોળભાઈ એમ કહે છે હાથ કરી લાકડી ને માથા કરી પાઘડી ભૂલા એટલે પાછા ફર્યા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ ખેડૂભાઈ હજી પણ જૂઠું બોલે છે, એમની પાસે સત્ય બોલાવો. એ પાઘડી આજકરી લાકડી એ તો એમની સાથે જ છે, સત્ય વાત છે મહારાજ. અને જો સત્ય ન બોલે તો એને વડિયા નાથની આણ આપો. અરે ગોળભાઈ જે વાત હોય તે સત્ય બોલો, સત્ય નહીં બોલો તો તમને ભોળાનાથના સોગંદ છે. ઓહો ભાઈ, આ તો આકરા હમ દઈ દીધા આપણે હો. હવે સત્ય કેવું જ જોઈએ. અરે પ્રધાનજી, આપણા મહારાજાને કયો સત્ય કહેતા જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજ ગોળભાઈ આપની પાસે મચો વચન માગે છે. અરે ભાઈ ગોવાળિયાઓ, જો તમે સત્ય બોલતા હો તો હું તમને કહી નહીં કહું, તે માટે તમે સત્ય જરૂર બોલો. અરે મહારાજ, અમે તો નથી કહેતા, પોકરણ ઘટી પર જાય એમ કે છે કે અજમલ રાજા પેટના વાંધ્યા છે, ખેડૂતો વાવણી કરવા જતા હોય તો ખરનો છોટો પણ ઉગે નહીં, એટલા માટે ગીગલાનો વહુના આણા વારવા જતા હતા મહારાજ, તે માટે અમે પાછા ભર્યા. મારી ભૂલ હોય તો માફ કરો મહારાજ. અરે ભાઈ ગોવાળિયાઓ, હું સાથી વાંધ્યો કેમ આવ, તમે સાંભળો. અરે લાછા અને લાચમી રે બને મારી દીકરી હું. હા મહારાજ. સગુણા હૈયા કે રમા
કરી હું અરે મહારાજ બોલે જય હો હાલ હરિયાજદી કાર્યું તો પારણી રે સવ સૌન કરી રે રખે એ રાજ ગાદી ભોગો નર નથી કોઈ રાજ ગાનો ફેરવનાર નથી કોઈ દીકરીઓ તો પારણી રે સવ સૌન કરી રે રખે અરે મહારાજ દીકરી તો પરણીને સૌ સૌના સાસરે ચાલી જશે જો એક પુત્ર હોય તો તમારું રાજ ચલાવશે નકર એક દિવસ મહારાજ રાજના તાળા લાગશે હા ભાઈ રાયકાઓ આ વાત પણ તમારી સત્ય છે કે દીકરી તો પરણીને કાલ સસુના સાસરીએ ચાલી જશે તો અમારો રાજ ગાદી ઘોડા હાથી વૈભવ એમનો વારસદાર કોઈ નથી રાયકાઓ તમારી વાત આ સત્ય છે હું તમને કંઈ નથી કહેવા માંગતો અરે વડાપ્રધાનજી રાયકાઓને રાજ્યમાંથી સારામાં એવું સારું ઇનામ આપીને વિદાય કરો જય મહારાજ તમારી આજ્ઞા અરે પ્રધાનજી જી મહારાજ રાજમાં સતીને બોલાવો જય મહારાજ તમારી આજ્ઞા હરે રાજ દાન બોલાવે રાજ માતા આવજો રે આવજો રાજો ને રે દરબાર આવજો રાજો ને રે દરબાર પર દાન બોલાવે રાજ માતા આવજો રે આજે પરદાન એ બોલાવે નીડલબા મિયા રે આવ્યા વીરા રાજને દરબાર પરદાન બોલાવે મધુપ્રિયા રે રાજમાં સુને પૈડા મારા પરદાન બોલાવે મીનલબા મિયા રે કોઈ દિવસનો સમય ના હોય રાજ દરબારમાં મીનલબાને યાદ કરવાનું કારણ શું હોય વીરા
અરે રાજમાતા આજ કામ મને નહીં મહારાજને પડ્યા છે. ઘણું સારું મારું બાંધવ. એટલા સમયથી પરણીને આવી કોઈ દિવસ મારા સ્વામીના મુખડા ઉદાસ જણાણા નથી. આજ કોને એવા માઠા વેણ કીધા છે, કોને એના કડવા વેણ કીધા છે જે મને જોઈ સ્વામીના થવરું પડે છે. તો ચાલ પેલા એના ચરણોમાં વંદન કરી પછી એના દરડાનો ભાર હળવો કરો. અજી રાણી રે આવીને રાઈને શરણે નમે. નમનો કરે વારંવાર રાણી રે એ આવીને રાઈને શરણે નમે. આજે મારા રે સ્વામીના મુખડા ઉદાસ જણાય. એવો મારો સુરે ગયો અપરાધ મારા રે એ સ્વામીના મુખડા ઉદાસ જણાય. આજે તમે રે એ ગયા તા સ્વામી માર નગરની મોજા. લેવા સ્વામી રહ્યા તો નિહાર તમે રે એ ગયા તા સ્વામી માર નગરની મોજા. આજે નગરમાં એ જતા રે સ્વામી કોણે અપમાન કર્યા. આવા તમને કોણે કીધા માઠા વેણ નગરમાં એ જતા રે સ્વામી કોણે અપમાન કર્યા. આજે રાણીને એ જોઈને સ્વામી મારા અવળું પાયરા. નેણલે આસુરાની ધાર રાણીને એ જોઈને સ્વામી મારા અવળું પાયરા. આજે નવરે એ બોલો તો સ્વામી મારું જીવનો રે જાય. પલમાં જાશે મારા પ્રાણ નવરે એ બોલો તો સ્વામી મારું જીવનો રે જાય.
આજે તમે કહો છો કે આપણી રયત આપણે વાંચ્યા અને મેણા બોલે છે રાજવી. હા સતી. સ્વામિનાથ, આપણી રયત એ વાતથી ક્યાં અજાણ છે કે જોગમાયા ને ઝાંખી પાડે એવી તન દીકરીઓ આપણા ફળિયાની અંદર રમે છે રાજન. પણ સ્વામિનાથ, રયતને આપણે દીકરાની જેમ સાચવીને મોટી કરી છે. એ જ રયત આજ આપણે ડગલે ને પગલે વાંજ્યાના મેણા બોલે છે રાજવી. હા સતી. સ્વામિનાથ, મને તો આમાં એકેય વાત સમજાતી નથી. જત કરીને ભેદ ઉકેલો રાજવી, ભેદ ઉકેલો. અરે સતી, આજ હું નગર ચટાઈ ગયો તો સામેથી રાયકાઓ સામા મળ્યા. હા રાજન. અને એવા કટાક્ષ શબ્દો બોલ્યા કે હે અજમલ રાય, તમને જોઈને અમે સામા મળ્યા એનું કારણ આ જ છે. અરે સ્વામિનાથ. કે હે અજમલ રાય, ઓહ રાજન, તમે પેટે વાજ્યા છો, અમને અપસુકન થાય. અમે ખેડૂત ભાઈઓ વાવડી વાવા જાય, અમારું અનાજ ના પાકે. આવા કટાક્ષ શબ્દ બોલી ગયા છે. અરે સ્વામિનાથ, કોઈ દિવસ રાજ પાસેથી કરવેરા ઉઘરાવ્યા નથી રાજવી. આજે તમે કહો છો કે સ્વામી રબારી ભાઈઓ આનંદીય જતા પાછા વળે છે રાજવી. રહી વાત ખેડૂત ભાઈઓની સ્વામિનાથ, આજે તન દીકરીઓ હોવા છતાં પણ કઈ રીતે વાંચ્યો અવતાર કહેવાય રાજવી? કઈ રીતે વાંચ્યો અવતાર કહેવાય? સ્વામિનાથ, રયતની વાત પણ કદાચ સત્ય છે કે ખોડાનો ખૂંદનાર પગલીનો પાડનાર કદાચ એક લૂલો લંગડો બાડો બોબડો એક દીકરો દીધો હોત ને તો આજે વાંચ્યાના મેણા સહન કરવા પડત નહીં રાજવી. હા સતી. અને સ્વામિનાથ, જ્યારે એક ઝાડ ઉપર પારેવડું મારો બાંધે છે, એમાં ઈંડા મૂકે છે, ઈ ઈંડા સેવે અને પાંખો આવે તો ઈ પણ ઉડી જાય છે. આ તો આપણે તો કાળા માથાના માનવી કહેવાય રાજન. અને દીકરી રાજાની હોય કે રંકની ઉંમર લાયક થાય એટલે સાસરે વડાવવા પડે રાજવી. પણ સ્વામિનાથ, આજ હું કહું ને તમે સાંભળો રાજન, તમે સાંભળો. હા સતી. સ્વામિનાથ, હજી રાણી રે કે કહું ને સ્વામી સાંભળો. રાણી રે કહને રાજન સાંભળે. કરી દઉં મારા દિલની વાત સ્વામી, કરું મારા દાજલ દિલની વાત. હા સતી. અજ રાણી રે કહે ને રાજન સાંભળો. ઓ રાણી રે કહે ને રાજન સાંભળો. પેલું મારું આંગણું, ઓ પેલું મારું આંગણું. નથી મારે પગલીનો પાડનાર રે, ઓ નથી મારે કોડાનો ખુદનાર રે. ઓ સ્વામી સતી રે કહું ને સ્વામી સાંભળો. ઓ રાણી રે કહું ને રાજન સાંભળો. સત્ય વાત છે રાજવી. આજ કદાચ એક દીકરો દીધો હોત ને, આવા દુઃખના વાદળ આપણી ઉપર કદાચ તૂટત નહીં રાજવી.
સત્ય છે કારણ કે દીકરી તો પરણીને કાલ સોને સાસરી ચાલી જશે. સોનેથી બનેલા મારે પારણા ઓ સોનેથી બનેલા મારે પારણા નથી મારે પારણીએ ઝૂલનાર રે ઓ સોનેથી બનેલા રાજમાં પારણા ઓ સોનેથી બનેલા રાજમાં પારણા તંતંતી કર્યું ગોંદતી ઓ તંતંતી કર્યું ગોડા ગોંદતી કઈ રીતે વાંધ્યો અવતાર રે ઓ રાજન કઈ રીતે વાંધ્યો અવતાર રે ઓ સ્વામી તંતંતી કર્યું કોડા ગોંદતી હે રાજન તંતંતી કર્યું કોડા ગોંદતી ઓ સ્વામી તંતંતી કર્યું કોડા સ્વામીનાથ આજે હવતી હવાયા ઘોડા રાજમાં છે રાજન આજે ઘોડાનો ખેલવનાર નથી રાજવી આજે લીપેલું ગુપેલું મારું આંગણું છે પણ આજ પગલીનો પાડનાર નથી મારે છેડાનો ઝાલનાર નથી રાજન અને સ્વામીનાથ હવતી હવાયા પારણા આજે રાજમાં છે સોનેથી મઢેલ કયો તો ઈ અને ચાંદીથી મઢેલ કયો તો ઈ સ્વામીનાથ પર પારણીએ ઝૂલનાર નથી સ્વામી પણ સ્વામીનાથ રયતની વાત પણ સત્ય છે રયત ઈ વાતથી બીવે છે રાજન હા સતી કે કદાચ એક દીકરો દીધો હોત ને આપણે ઘરે સ્વામીનાથ તો આપણા ગયા પછી રાજગાદીને ભોગવત રાજગાદીને મણમણના તાળા લાગત નહીં રાજન મણમણના તાળા ન લાગત રાજવી હા સતી મારી વાત પણ એક છે સતી કે આજ આ પોકણકરની પ્રજાના મેણાટોણા મારાથી સહન નથી થતા તો હવે મને રાજી ખુશી રજા આપો કાશી વિશ્વનાથજી ભોળિયાનાથનો ઘર તપ કરીને સતી પાછું ફરો. અરે સ્વામીનાથ આવી વાતો તો કોક વૈરાગીને શોભે તમે જેવા રાજવીને નહીં રાજન સ્વામીનાથ દીકરાના પ્રેમમાં આટલા પણ અધીરા બનોમાં રાજન અને સ્વામીનાથ આ રયતને તમારી ઉપર ભરોસો હોય રાજવી માટે સ્વામીનાથ વંચવાની વાત માંડી વારો રાજન વંચવાની વાત માંડી વારો અને સ્વામીનાથ વંચવું હોય તો આજ મારી પણ કોઈ ના નથી તમને પણ હું વચન આપું છું કે સોડે શણગાર સજી અમે તમને શેરી વડાવવા આવશું રાજવી પણ સ્વામીનાથ જોતું જોતાની અંદર આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તેના ઘડિયા લગ્ન લેવરાવો પછી તમે વંચાવ મારી કોઈ ના નથી રાજન મારી કોઈ ના નથી હા સતી આ વાત પણ તમારી સત્ય છે કે આપણી દીકરી સગુણા અમલાયક છે તે માટે એના ઘડિયા લગ્ન લેવા જોઈએ. તો પ્રણાજી જી મહારાજ રાજમાં પંડિતોને બોલાવો. જય મહારાજ તમારી આજ્ઞા. હરે અજ પર દાન બોલાવે ગોર દેવ આવો